ચાલો બધાને ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય સ્વામિનારાયણ. ઓનલાઈન તાસની અંદર મારી સાથે જોડાયેલા ધોરણ 9 ABCના તમામ બાળકો ઘરે બેઠા જે સુરક્ષિત રહી અને અભ્યાસ કરી રહ્યા છો, હવે અભ્યાસક્રમને આપણે છેલ્લા અંત તરફ આપણે લઈ જઈ રહ્યા છીએ. છેલ્લો અને અંતિમ પાઠ યુનિટ નંબર 6 જેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, ધ નાઇટ ટ્રેન એટ દેવોલી. દેવોલી સ્ટેશન ઉપર રાત્રિ રોકાણ દરમિયાનની જે ગાડી છે એમાં લેખક રસ્કિન બોન્ડ એને થયેલા જે અનુભવો છે એની એક સત્ય ઘટનાની વાત આપણે અગાઉ ચર્ચા કરી રહ્યા હતા. તો ગઈકાલે આપણે શરૂઆત કરી તો વાત એવી હતી કે લેખક કોલેજની અંદર ભણતા હતા. ઉનાળાના વેકેશન દરમિયાન પોતાના નાનીમાને ત્યાં ઉનાળાનું વેકેશન ગાળવા માટે લેખક દિલ્હીથી દહેરાદૂન જઈ રહ્યા હતા. તો દહેરાદૂન જતાં એમને રસ્તામાં દહેરાદૂનથી 50 કિલોમીટરના અંતરે એક નાનું એવડું રેલવે સ્ટેશન આવતું હતું જેનું નામ હતું દેવોલી, કે જે તરાઈના જંગલોના બોર્ડર ઉપર આવેલું હતું. લેખકની ઉંમર અત્યારે 18 વર્ષની હતી અને લેખક એ પોતે એક વિખત વિચાર કરે છે કે એક સમયે હું અહીંયા મારી મુસાફરીને અટકાવીશ, અહીંયા હું એક દિવસ રોકાઈશ. અને આ વખતે એમની ગાડી એ દેવોલી સ્ટેશનમાં પ્રવેશ કરે છે. તો બરાબર એ જ સમયે એમને રેલવેના પ્લેટફોર્મ ઉપર એક છોકરી એ લેખકની જ ઉંમરની નેતરમાંથી બનાવેલી ટોપલીઓ વેચતી પ્લેટફોર્મ ઉપર આવે છે. તો લેખક એ છોકરીનો દેખાવ દીદારનું વર્ણન કરે છે કે એ છોકરી કેવી હતી. તો કે છોકરીએ પોતાના શરીરની આજુબાજુ ઠંડીથી રક્ષણ મેળવવા માટે શોલ એટલે કે શાલ વીંટાળેલી હતી. એના પગ એકદમ ખુલ્લા હતા, આંખો એકદમ કાળી ભમર જેવી, વાળ એના કાળા અને એના કપડાં જૂના અને ફાટેલા તૂટેલા હતા. પરંતુ મનમોહક અદાથી, મતલબ કે જોતા જ ગમી જાય એવી અદાથી તેણી લેખકના ડબ્બાની બાજુમાં આવી અને ઊભી રહે છે. શરૂઆતમાં એકબીજાનું ધ્યાન નથી જતું, પરંતુ તેનું ધ્યાન નથી એવો તેણી દેખાવ કરે છે. એકદમ ફિક્કી અને નિસ્તેજ એની ચામડી હતી. શરૂઆતમાં લેખકે એકદમ આતુરતાપૂર્વક તેણીની સામું જોયું, પરંતુ જેવી એ લેખકની બાજુમાંથી પસાર થઈ, લેખક કે મને એ ન સમજાણું કે હું શા માટે મારી જગ્યાએથી ઊભો થઈ અને રેલવેના પ્લેટફોર્મની સામેની બાજુમાં એક ચાની કીટલી હતી કે એ ચાની કીટલીએ એ આગ ઉપર એ કીટલી ગરમ થઈ રહી હતી ત્યાં લેખક પહોંચી જાય છે. ત્યાં સુધીની આપણે ચર્ચા કરી હતી. પેજ નંબર 56 ઉપર ચિત્ર આપ્યું છે, એના નીચેનો પેરેગ્રાફ એક આપણે લીધો હતો, બરાબર. પેજ નંબર, જે મિત્રોએ મારી સાથે જોડાયેલા છે એ તમામ મિત્રો પોતાનું જે ટેક્સ્ટ બુક છે એ ટેક્સ્ટ બુકને ખોલી રાખશે. એમાં હું જે પેજ કહું છું એ પેજને બધાએ ખોલી અને જોશે. તો પેજ નંબર 56 ઉપર જે પેરેગ્રાફમાં ચિત્ર આપેલું છે, ચિત્ર એ પ્લેટફોર્મનું, એ ચિત્રની નીચેનો જે પેરેગ્રાફ છે એની આપણે ચર્ચા કરવાની છે, બરાબર. ચાલો જઈએ. ફરીવાર એ પેરેગ્રાફને એકવાર ગુજરાતી લઈ લઉં છું ફટાફટ, એટલે તમને થોડો આઈડિયા આવે. સી સ્ટૂડ બાય માય વિન્ડો ફોર સમ ટાઈમ. સી એટલે તેણી, સ્ટૂડ એટલે ઊભી હતી, બાય માય વિન્ડો એટલે મારા બારીની બાજુમાં, ફોર સમ ટાઈમ એટલે થોડો સમય. એન્ડ નાઇધર ઓફ અસ સેડ એનીથિંગ. અમારામાંથી બેમાંથી એક પણ કાંઈ થોડો વાર બોલતા નથી. બટ વેન શી મૂવડ ઓન, પરંતુ જેવી તે આગળ ગઈ, આઈ ડોન્ટ નો, મને ખબર ન રહી કે વાય લેફ્ટ માય સીટ, શા માટે હું મારી સીટ ઉપરથી ઊભો થયો. એન્ડ રસ્ડ ટુ, અને દોડી ગયો ટુ ધ કેરેજ ડોર, એટલે ડબ્બાના દરવાજા પાસે. શી નોટિસ્ડ મી એટ ધ ડોર, તેણીએ મને દરવાજા ઉપર ઊભેલો જોયો. એન્ડ સ્ટૂડ વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ, તેણી મારી રાહ જોઈ અને પ્લેટફોર્મ ઉપર ઊભી હતી. આઈ વોકડ એક્રોસ ટુ ધ ટી સ્ટોલ, હું ચાની કીટલી પાસે દોડી ગયો. એ કેટલ વોઝ બોઇલિંગ ઓન અ સ્મોલ ફાયર, એક આગ ઉપર ચાની કીટલીમાં ચા ઉકળી રહ્યો હતો. ધ ગર્લ ફોલોવડ મી બિહાઇન્ડ ધ ટોલ, એ રેલવેના ટી સ્ટોલ ઉપર છોકરી પણ લેખકની પાછળ ત્યાં પહોંચી જાય છે. ત્યાં સુધીની આપણે ચર્ચા કરી હતી, બરાબર મિત્રો.
ચાલો જઈએ ત્યાર પછીનું. લેખક અને પેલી છોકરી એ બંને પેલી ચાની જે કીટલી છે એ કીટલીની પાસે એ બંને ભેગા થાય છે, બંને એકબીજાને મળે છે. આ પ્રથમ પ્રસંગ છે બંનેના મળવાનો. જોજો મિત્રો ખાસ કે લેખક પ્રથમવાર પેલી ટોપલી વેચતી જે છોકરી છે એને પ્રથમવાર એ અહીંયા મળે છે. હાલો શું કહે છે, પહેલું જ વાક્ય પેલી છોકરી બોલે છે. જોજો અત્યાર સુધીનું પહેલી વાર છોકરી પેલું વાક્ય બોલે છે. શું બોલે છે જો, ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ, શી આસ્કડ. ડુ એટલે શું, યુ એટલે તમારે, વોન્ટ ટુ બાય એટલે ખરીદવા છે અથવા ખરીદવી છે, બાસ્કેટ એટલે ટોપલી, શી આસ્કડ એટલે તેણીએ પૂછ્યું. લેખક કે તેણીએ મને પૂછ્યું કે શું તમારે ટોપલીઓ ખરીદવી છે અને કેવી હતી ટોપલી, તો કે દે આર વેરી સ્ટ્રોંગ મેડ ઓફ ધ ફાઇનેસ્ટ કેન. ધે એટલે તે, આર એટલે છે, વેરી એટલે ખૂબ જ, સ્ટ્રોંગ એટલે મજબૂત, મેડ એટલે બનેલી, ઓફ ધી ફાઇનેસ્ટ એટલે ઉત્તમ પ્રકારના, કેન એટલે નેતરમાંથી. લખજો CANE, કેન એટલે નેતર. CANE. આ નેતર એક પ્રકારનું એ વૃક્ષ છે. પ્રાચીન સમયમાં આપણે ત્યાં અંગ્રેજોના સમયમાં જે પોલીસવાળા હતા એ લોકોને રક્ષણ કરવા માટે દંડાનો ઉપયોગ કરતા, અને એ દંડારિયા એ નેતરમાંથી બનેલા. આપણે ત્યાં સોટીઓ આવતી નેતરની, બરાબર, એકદમ જબરજસ્ત જે વાગતી, આ નેતરની જે સોટી હતી તો ઉત્તમ પ્રકારના નેતરમાંથી બનાવેલી એ ટોપલી હતી. યાદ રાખજો મિત્રો, પ્રશ્ન થશે કે ભાઈ એ જે ટોપલી છે એ શેમાંથી બનેલી હતી, તો કે ઉત્તમ પ્રકારના નેતરમાંથી. યાદ રાખશે આ બધા મિત્રો. તો લેખકે જવાબ શું આપ્યો છે જુઓ, નો આઈ સેડ આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. નો એટલે ના, આઈ એટલે મેં, સેડ એટલે કહ્યું, આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ, આઈ એટલે મારે, ડોન્ટ વોન્ટ એટલે જોતી નથી, અ બાસ્કેટ એટલે ટોપલી. લેખક કે મેં છોકરીને ના પાડી કે ના ભાઈ મારે આવી કોઈ પણ પ્રકારની નેતર બેતરની કોઈ ટોપલીઓની જરૂર નથી, મારે ખરીદવી નથી. પછી શું થાય જુઓ, વી સ્ટૂડ looking at each other for a very long time and then she said, we એટલે અમે, સ્ટૂડ સ્ટેન્ડનું ભૂતકાળનું રૂપ છે, સ્ટૂડ ઊભા રહ્યા, લુકિંગ એટલે જોતા જોતા, એટ ઈચ અધર એટલે એકબીજાની સામે, અમે એકબીજાની સામે જોતા જોતા ઊભા રહ્યા. મતલબ લેખક પેલી છોકરીની સામું જુએ છે અને પેલી છોકરી રહી એ લેખકની સામું જુએ છે. એન્ડ ધેન શી સેડ, અને ત્યારબાદ પેલી જે છોકરી છે એ લેખકની સામે જોઈ અને એક વાક્ય બોલે છે. શું બોલે છે જુઓ, આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. આર યુ શ્યોર, શું ચોક્કસ તમને ખાતરી છે, યુ એટલે તમારે, ડોન્ટ વોન્ટ એટલે જોતી નથી, બાસ્કેટ એટલે ટોપલી. છોકરીએ લેખકની એવો પ્રશ્ન કર્યો કે લેખક ના જ ન પાડીએ કે હે ખરેખર સાહેબ તમારે ખરેખર ટોપલી નથી જોતી, નથી ઈચ્છા ટોપલી ખરીદવાની, બરાબર. હવે શું કહે છે જુઓ, લેખક થોડાક પીગળા, થોડાક એની તરફ એને અહોભાવ થયો, આપણી ભાષામાં કહું તો લેખક હવે શું કે, જો પહેલા લેખકે સદંતર ના પાડી દીધી કે ના ભાઈ મારે કાંઈ ટોપલી બોપલી જોતી નથી, પણ પેલી છોકરીએ અતિ આગ્રહપૂર્વક લેખકને કહ્યું. એટલે લેખક શું કહે છે જુઓ, ગીવ મી વન. ગીવ એટલે આપ, મી એટલે મને, વન એટલે એક. પહેલાં ના પાડી અને પછી લેખકે શું કીધું કે ચાલ મને હવે એક ટોપલી આપી દે. આઈ સેડ મેં કહ્યું, એન્ડ આઈ ટુક ધ વન ઓન ટોપ. એન્ડ એટલે અને, આઈ એટલે મેં, ટુક એટલે લીધી, ધ વન એટલે એક, ઓન ધ ટોપ એટલે ઉપરથી. જે ટોપલીની એની પાસે આખો થપ્પો હતો એ થપ્પામાંથી લેખક કે ઉપરની એક જે ટોપલી હતી એ ઉપરની એક ટોપલી મેં એની પાસેથી લીધી.
એન્ડ ગેવ હર અ રૂપી. એન્ડ ગેવ એટલે આપ્યો, હર એટલે તેણીને, અ એટલે એક, રૂપી એટલે રૂપિયો. મતલબ કે 1 રૂપિયાની એક ટોપલી, મતલબ સસ્તી છે આપણી ભાષામાં કહું તો. લેખક કે એ ટોપલી મારે જોતી નહોતી, તેમ છતાંય છોકરીના અતિ આગ્રહને વશ થઈ અને લેખક કે મેં 1 રૂપિયો આપી અને ઉપરની એક ટોપલીને લેવા માટેનો પ્રયત્ન કર્યો. ચાલો. આઈ વિશ્ડ ટુ ટચ હર ફિંગર બટ કુડ નોટ. આઈ એટલે મને, વિશ્ડ એટલે ઈચ્છા થઈ હતી, ટુ ટચ એટલે સ્પર્શ કરવાની, હર ફિંગર એટલે તેણીની આંગળીને, બટ કુડ નોટ પરંતુ કરી શક્યો નહીં. તો અહીંયા પ્રશ્ન થશે વોટ ડીડ ધ ઓથર વિશ. આવો પ્રશ્ન થશે. શું થશે પ્રશ્ન? કે વોટ ડીડ ધ ઓથર વિશ. લેખકને શું ઈચ્છા થઈ હતી? બરાબર. તો જવાબ આપવો હોય તો કઈ રીતે થશે? કે ધ ઓથર. અહીંયા હું લખતો હોય એ દરમિયાન તમારે તમારી રીતે વિચારવાનું કે આનો જવાબ શું આવી શકે. લેખકને શું ઈચ્છા થઈ? તો કે ધ ઓથર વિશનો શું થશે? વિશ્ડ. શા માટે વિશ્ડ થશે મિત્રો? તો કે અહીંયા ડીડ આવ્યું, મતલબ કે સાદો ભૂતકાળ થયો. ધ ઓથર વિશ્ડ ટુ ટચ. ચોપડીની અંદર આપેલું જ છે ટુ ટચ ધ ગર્લ્સ. અહીંયા હર લખ્યું છે પણ આપણે અહીંયા શું લખવું? ગર્લ લખો તો ચાલે અને હર લખો તો ચાલે. ફિંગર્સ એટલે આંગળીને. શું થયું? લેખકને શેની ઈચ્છા થઈ? તો કે ધ ઓથર વિશ્ડ ટુ ટચ ધ ગર્લ્સ ફિંગર્સ. લેખકને પેલી છોકરીની જે આંગળી છે અથવા એનો હાથ છે અથવા તો એનો જે પોંચો છે એને પકડવાની ઈચ્છા થઈ, પરંતુ પકડી શક્યા નહીં. બરાબર. લેખકને એ રૂપિયો આપતી વખતે એને આમ ઉપરથી એને સ્પર્શ કરવાની ઈચ્છા થઈ. અમારી સામું જોજો, આને તમને બતાવું છું. આમ ઉપરથી આમ એને આમ ટોપલી લીધી એટલે એના હાથને આમ પકડવાની ઈચ્છા થઈ, પરંતુ લેખક કે હું સ્પર્શ કરી શક્યો નહીં. જોજો મસ્તની વાત કરે છે. હવે એ દરમિયાન શું થાય છે? જો ધ ગાર્ડ બ્લ્યુ હિઝ વિસલ. ધ ગાર્ડ એટલે રેલવેનો જે ગાર્ડ છે એ બ્લ્યુ, બ્લોનું ભૂતકાળનું રૂપ, ભૂતકૃદંતનું રૂપ એ બ્લ્યુ એટલે વગાડે છે. હિઝ વિસલ પેલી સીટી. તમને ખબર હોય તો રેલવેનું એન્જિન ચાલુ થાય એટલે રેલવેના એન્જિન ચાલુ થતાં પહેલાં એ સીટી મારે, વિસલ મારે, એટલે કે જે મુસાફરો છે એને એલર્ટ કરવા માટે. જે પ્લેટફોર્મ ઉપર ગયા હોય, પાણી ભરવા ગયા હોય, કોઈ નાસ્તો કરવા ગયા હોય, આ તે હોય કે રેલવેનું એન્જિન, જેને લોકોમોટિવ એન્જિન કહેવામાં આવે છે, રેલવે એન્જિન. તો એ રેલવે એન્જિન શરૂ થાય એ પહેલાં ગાર્ડરીઓ એ વિસલ મારે છે, સીટી મારે છે. હવે શું થાય? એટલે મતલબ કે લેખકને અને લેખક શું પેસેન્જરોને એલર્ટ કરવા માટે, પેસેન્જરોને ભાઈ ઓલા શું કહેવાય, એલર્ટ કરવા માટે કે હવે જે એન્જિન છે એ સ્ટાર્ટ થાય છે એની નિશાની સ્વરૂપે ધ ગાર્ડ બ્લ્યુ હિઝ વિસલ. જે ગાર્ડ હતો એ પેલું વિસલ એનું વગાડે છે. શી શેડ સમથિંગ. શી એટલે તેણીએ, શેડ એટલે બોયલી અથવા કહ્યું, સમથિંગ એટલે કાંઈક. વિસલ વગાડી પણ પેલી છોકરીએ લેખકને કાંઈક કહ્યું. બટ ઇટ વોઝ લોસ્ટ ઇન ધ ક્લેંગિંગ ઓફ ધી બેલ એન્ડ ધ હિસિંગ ઓફ ધી એન્જિન. બટ એટલે પરંતુ, ઇટ એટલે તે, વોઝ લોસ્ટ એટલે કે આમ તો લોસ્ટ એટલે ખોવાઈ જવું પરંતુ ન સંભળાણું. અહીંયા અર્થમાં એવો છે ઇન ધ ક્લેંગિંગ. શબ્દ યાદ રાખજો, ક્લેંગિંગ. બરાબર. CLANGING લખજો, ક્લેંગિંગ. અવાજ. ક્લેંગિંગ એટલે અવાજ. ઓફ ધી બેલ હોર્નના અવાજમાં
એન્ડ ધ હિસિંગ ઓફ ધી એન્જિન. લખજો નવો શબ્દ આવ્યો હિસિંગ, HISSING. હિસિંગ એટલે સુસવાટા. હિસિંગ એટલે સુસવાટા. લેખક કે પેલી છોકરી મને કંઈક કહેવા માગતી હતી, છોકરી મને કંઈક જણાવવા માગતી હતી, પરંતુ હોર્નનો અવાજ, જે રેલવેના હોર્નનો અવાજ અને જે રેલવેના એન્જિનના જે સુસવાટા છે એના અવાજની અંદર એનો અવાજ દબાઈ ગયો. મતલબ કે પેલી છોકરી જે કહેવા માગતી હતી પરંતુ લેખકને એ વસ્તુ સંભળાણી નહીં. તો પ્રશ્ન થશે અહીંયા, વાય ધ ઓથર નોટ હિયર હર વોઇસ. આવો પ્રશ્ન થશે. આ નવનીતમાં એક પ્રશ્ન નથી આપેલા હો. વાય ધ ઓથર could not hear her voice. આ બધા પ્રશ્નો હું નવા ચોપડીની અંદરથી કાઢું. જો ધ વાય એટલે શા માટે, ધ ઓથર એટલે લેખક, કુડ નોટ હિયર એટલે સાંભળી શક્યા નહીં, હર વોઇસ એટલે તેણીનો અવાજ. બરાબર, એ કેમ ન સાંભળી શક્યા? તો આનો જવાબ આપવો હોય તો શું થશે કે ધ ઓથર could not hear her voice. એનો અવાજ સાંભળી ન શક્યા. વાહેથી પ્રશ્ન પૂછાય છે એટલે એનો જવાબ તમે શેનાથી આપશો? બીકોઝ it was lost. it was lost અંદર આપેલું જ છે in the clanging of the bell and hissing of the engine. લેખક તેણીના અવાજને સાંભળી ન શક્યા. કારણ શા માટે? તો કે તેણીના અવાજ એ એન્જિનની સુસવાટા અને પેલા બેલના અવાજની વચ્ચે એટલો બધો એનો તીવ્ર અવાજ હતો કે લેખક એ તેણી જે શું કહેવા માગતી હતી એનો અવાજ સાંભળી શક્યા નહીં. બરાબર, સરસ મજાની વાત છે. જોતા જઈજો મિત્રો, આગળ શું કહે છે જુઓ. આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ. આઈ એટલે મારે, હેડ ટુ રન એટલે દોડી જવું પડ્યું, બેક એટલે પાછું, ટુ માય કમ્પાર્ટમેન્ટ એટલે મારા ડબ્બા સુધી. આ નવો શબ્દ આવ્યો કમ્પાર્ટમેન્ટ. યાદ રાખજો, COMPARTMENT. કમ્પાર્ટમેન્ટ. કમ્પાર્ટમેન્ટ જેને ગુજરાતીમાં કહેવાય રેલવેનો ડબ્બો. રેલવેનો જે ડબ્બો છે એના માટે શબ્દ વપરાય કમ્પાર્ટમેન્ટ. બરાબર. શું કહે છે લેખક? કે લેખકને તો ઈચ્છા હતી કે પેલી છોકરીની સાથે વધુમાં વધુ પોતાનો પરિચય થાય, વધુમાં વધુ એની સાથે મારો પરિચય થઈ શકે, એટલા માટે એ વાત કરવા માગતા હતા પરંતુ વાત ન કરી શક્યા. કારણ શા માટે? તો કે રેલવે હવે ઉપડી ગઈ, મતલબ કે ગાડી ઉપડવાની તૈયારીમાં છે એટલે લેખક ઊભા રહી શકે એવું હતું નહીં. એટલે એ દોડતા દોડતા જઈ અને પોતાના ડબ્બાની અંદર બેસી જાય છે. આઈ વોચડ હર એઝ ધ પ્લેટફોર્મ સ્લીપ્ડ અવે. આઈ એટલે હું, વોચડ એટલે જોતો રહ્યો, હર એટલે તેણીને, એઝ ધ પ્લેટફોર્મ એટલે જ્યારે પ્લેટફોર્મ, સ્લીપ્ડ અવે એટલે આગળ જતું હતું. મતલબ કે લેખકની ગાડી રહી એ પ્લેટફોર્મમાંથી નીકળી જઈ હતી. રેલવે સ્ટેશનનું જે પ્લેટફોર્મ હતું એમાંથી નીકળતા નીકળતા ચાલુ ગાડીએ લેખક તેણીને ઊભેલી જોવે છે. તો કે ક્યાં ઊભેલી જોવે છે? તો કે રેલવેના પ્લેટફોર્મની બાજુમાં, મતલબ પેલી ચાની કીટલીની બાજુમાં એ પેલી છોકરી એ ત્યાં ને ત્યાં ઊભેલી લેખક તેણીને જુએ છે. She was alone on the platform and did not move. She એટલે તેણી, was એટલે હતી, alone એટલે એકલી જ, on the platform એટલે પ્લેટફોર્મ ઉપર.
તેણી પ્લેટફોર્મ ઉપર એકલી જ હતી. એન્ડ ડીડ નોટ મૂવ, એન્ડ એટલે અને, ડીડ નોટ મૂવ એટલે તેણી ત્યાંથી ખસી પણ નહીં. મતલબ કે લેખક નીકળી ગયા, ડબ્બામાં બેસીને રેલવે ચાલુ થઈ ગઈ, પરંતુ પેલી છોકરી એઝ ઇટ ઇઝ, જેવી ઊભી હતી એ જ પરિસ્થિતિમાં ઓલી મીણના પૂતળાની જેમ કોઈ ઊભું રાખ્યું હોય એવી રીતે પેલી છોકરી ત્યાં ને ત્યાં એકદમ એને એ જ પરિસ્થિતિમાં ત્યાં ને ત્યાં ઊભી રહી જાય છે. મતલબ હલનચલન કર્યા વગર તેણી ત્યાં ને ત્યાં ઊભી રહી જાય છે. બટ શી વોઝ લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ. બટ એટલે પરંતુ, સી એટલે તેણી, વોઝ લુકિંગ એટ મી મારી સામે જોતી હતી, એન્ડ સ્માઇલિંગ એટલે હસી રહી હતી. લેખક કે છોકરી મારી સામું જોઈ અને હસતી હતી. આઈ વોચડ હર અન્ટિલ ધ સિગ્નલ બોક્સ કેમ ઇન ધ વે. આઈ એટલે હું, વોચડ એટલે જોઈ રહ્યો, હર એટલે તેણીને, અન્ટિલ એટલે જ્યાં સુધી, ધ સિગ્નલ બોક્સ રેલવેની ઉપર તમે જોયું હોય તો રેલવેના જે પ્લેટફોર્મ હોય છે એની આ પાટાની બાજુમાં મોટા પાટિયા ઉપર એક સિગ્નલ બોક્સ હોય છે, જ્યાં લાલ અને લીલી લાઇટો થાય છે. કદાચ તમને ખબર હોય તો, તમે જ્યાં હોય તો, બરાબર. તો રેલવેના એ જે પ્લેટફોર્મના ઉપર આવેલું જે સિગ્નલ બોક્સ છે, એ સિગ્નલ બોક્સ જ્યાં સુધી વચ્ચે ન આવ્યું, મતલબ કે વચ્ચે સિગ્નલ બોક્સ આવી ગયું, ત્યાં સુધી લેખક કે હું તેણીને જોતો રહ્યો. એન્ડ ધેન ધ જંગલ હાઇડ ધ સ્ટેશન. એન્ડ એટલે અને, ધેન એટલે ત્યારબાદ, ધ જંગલ એટલે જંગલના કારણે, હાઇડ ધ સ્ટેશન એટલે સ્ટેશન અંદર વહી ગયું. મતલબ કે ગાડી હવે તરાઈના જંગલની અંદર પ્રવેશ કરી ચૂકી, પછી લેખકને રેલવે સ્ટેશન દેખાતું બંધ થઈ ગયું. આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેર અલોન. આઈ એટલે હું, કુડ એટલે શક્યો, સ્ટીલ એટલે હજુ સુધી, સી એટલે જોઈ, હર એટલે તેણીને, સ્ટેન્ડિંગ એટલે ઊભેલી, ધેર એટલે ત્યાં જ, અલોન એટલે એકલી જ. હું તેણીને ત્યાં એકલી જ ઊભેલી જોઈ શક્યો. મતલબ કે બીજું કોઈ હતું નહીં. લેખક ટ્રેનની અંદર બેસી અને નીકળી ગયા. બરાબર. હાલો પછી શું થાય છે જુઓ. આઈ સેટ અપ અવેક ફોર ધ રેસ્ટ ઓફ ધી જર્ની. આઈ એટલે હું, સેટ એટલે બેઠો, સેટઅપ એટલે બેઠો, અવેક એટલે જાગૃત અથવા જાગતો જ. લખજો અવેક, AWAKE, અવેક એટલે જાગૃત અથવા જાગતો. બરાબર. શું કહે છે? આઈ એટલે હું, આઈ એટલે હું, સેટઅપ અવેક એટલે જાગતો જ રહ્યો, ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની એટલે બાકીની મુસાફરી દરમિયાન. મતલબ કે જ્યાં સુધી લેખક કે દહેરાદૂન હું ન પહોંચ્યો ત્યાં સુધી પછી લેખક કે મને ઊંઘ આવી નહીં. તો આમાં એક પ્રશ્ન મારી દ્રષ્ટિએ કહું તો હજી એક આવો થઈ શકે કે હાઉ લોંગ ડીડ ધ ઓથર કીપ વોચિંગ ધ ગર્લ. આવો એક પ્રશ્ન થશે. ચાલો જોજો મિત્રો, આવો એક પ્રશ્ન પણ થઈ શકે. હાઉ લોંગ ડીડ ધ ઓથર કીપ વોચિંગ ધ ગર્લ. કીપ વોચિંગ ધ ગર્લ. શું કહે છે કે હાઉ લોંગ એટલે કેટલો સમય, ડીડ ધ ઓથર એટલે લેખક, કીપ વોચિંગ એટલે જોઈ રહ્યા હતા, ધ ગર્લ એટલે છોકરીને. ક્યાં સુધી લેખક જોઈ રહ્યા હતા? કે જ્યાં સુધી પેલું જે રેલવેનું સિગ્નલ બોક્સ છે એ લેખકની વચ્ચે ન આવ્યું ત્યાં સુધી લેખક પેલી છોકરીને જોઈ રહ્યા હતા. મતલબ કે એનો જવાબ આપવો હોય તો શું કહેવાય? આવો જવાબ આપવો હોય તો આવું થશે, ધ ઓથર કીપનું થઈ જશે કેપ્ટ. શા માટે? તો કે ડીડ આવ્યું એટલે સાદો ભૂતકાળ થઈ ગયો અહીંયા. ધ ઓથર કેપ્ટ વોચિંગ ધ ગર્લ. લેખક પેલી છોકરીને જોતા રહ્યા ક્યાં સુધી? ટીલ એટલે જ્યાં સુધી, ટીલ ધ સિગ્નલ બોક્સ,
જે પેલું રેલવેના પાટા ઉપર જે પેલું જે સિગ્નલ બોક્સ છે એ સિગ્નલ બોક્સ કેમ એટલે આવ્યું, કેમ ઇન ધ વે, લેખકના રસ્તામાં અથવા લેખકની દ્રષ્ટિમાં જ્યાં સુધી પેલું આવ્યું ત્યાં સુધી એ એન્ડ. ત્યાર પછી લેખકનું શું થયું તો કે એમની જે ગાડી છે એ ક્યાં પ્રવેશ કરી ગઈ તો કે તરાઈના જંગલમાં. એન્ડ ધેન ધ જંગલ હાઈડ એટલે સંતાઈ ગયું, આમ તો હાઈડનો સંતાવું એવું થાય પણ અહીંયા એ પ્રવેશ કરી ગયું સ્ટેશન. બરાબર. લેખક ક્યાં સુધી પેલી છોકરીને જોઈ રહ્યા તો કે જ્યાં સુધી રેલવેનું સિગ્નલ બોક્સ લેખકના રસ્તામાં ન આવ્યું ત્યાં સુધી તેણીને જોઈ રહ્યા અને ત્યારબાદ એ જે છે એમનું જે સ્ટેશન છે એ તરાઈના જંગલની અંદર ગાયબ થઈ ગયું. મતલબ કે એ ટ્રેન એમની આગળ નીકળી ગઈ. તે પ્લેટફોર્મ ત્યાં, કારણ કે ટ્રેન મૂવ કરે પણ કે પ્લેટફોર્મ તો મૂવ થાય નહીં, એ તો એનું એ જ એમને એમ જ રહે આગળ. ત્યારબાદ લેખક કે હું એ જાગતો જ રહ્યો, મતલબ કે ત્યાર પછી મને ઊંઘ આવી નહીં. શું કહે છે જુઓ, આઈ કુડ નોટ ફર્ગેટ ધ ગર્લ્સ ફેસ એન્ડ હર ડાર્ક બ્રાઇટ આઈઝ. આઈ એટલે હું, કુડ નોટ ફર્ગેટ એટલે ન ભૂલી શકો, ધ ગર્લ્સ એટલે છોકરીનો, ફેસ એટલે ચહેરો, એન્ડ એટલે અને, હર એટલે તેણીની, ડાર્ક એટલે કાળી, બ્રાઇટ એટલે ચમકતી, આઈઝ એટલે આંખોને. લેખક કે હું ત્યારબાદ તેણીની ચમકતી કાળી અને એકદમ આંખો અને એનો ચહેરો ભૂલી શક્યો નહીં. તો વળી પ્રશ્ન થશે, અહીંયા પ્રશ્ન કરવો હોય તો આવો પ્રશ્ન થાય, વોટ ડીડ ધ ઓથર could not, cannot forget, cannot forget. લેખક શું ન ભૂલી શક્યા તો કે ધ ઓથર. જવાબ આપવો હોય તો શું થશે? આ બધા પ્રશ્નો મિત્રો ખાસ લખજો, કારણ કે આ નવનીતમાં નથી આપ્યા, આ હું મારી રીતે બનાવીને લખું છું અને આઈએમપી છે, આવનારી પરીક્ષામાં હું પૂછવાનો છું આમાંથી. ખાસ અત્યારથી કહી દઉં, બસ તેદી એમ ન કહેતા કે સાહેબ તમે તો આવું તો કંઈ કીધું જ નહોતું, ન કે અમે ધ્યાન રાખીને લખી જ લેજો, આ પૂછાવાના જ છે. ધ ઓથર કુડ નોટ ફર્ગેટ the girl's face and her dark bright eyes. લેખક તેણીના ચહેરાને અને તેની ચમકતી આંખોને ભૂલી શક્યા નહીં. જે એ ચમકતી એની આંખો એ લેખકના હૃદયની અંદર એવી વસી ગઈ કે ત્યાર પછી લેખક ચાહવા છતાં પણ એ ગમે એટલો પ્રવત્તા યત્ન કર્યા છતાં પણ એ લેખક તેણીને ભૂલી શકતા નથી. હાલો હવે શું થાય છે જુઓ, બટ વેન આઈ રીચડ દેહરા. બટ એટલે પરંતુ, વેન એટલે જ્યારે, આઈ એટલે હું, રીચડ એટલે પહોંચી ગયો, દેહરા એટલે દેહરાદૂન, મતલબ પોતાના નાની માના ઘરે પહોંચી ગયા લેખક. ધ ઇન્સિડેન્ટ ગોટ બ્લરડેડ. લખો બ્લર્ડ, BLURRED. બ્લર્ડ એટલે ઝાંખું. આપણે નથી કહેતા ઝાંખું ઝાંખું દેખાય. ઝાંખું એટલે ટૂંકમાં પ્રસંગ થોડોક મારા મગજમાંથી વિસરાઈ ગયો. મતલબ કે લેખકને હવે ધીમે ધીમે બીજા અન્ય કાર્ય થવામાં પ્રવૃત્તિની અંદર લેખક વ્યસ્ત થઈ ગયા, એટલે પછી એનો આ ટોપલીવાળી છોકરીનો જે પ્રસંગ હતો એ લેખકથી ભૂલાઈ ગયો. મતલબ કે લેખકને પછી યાદ આવતું નથી. જોજો શું કહે છે, ધ ઇન્સિડેન્ટ ગોટ બ્લર્ડ. પ્રસંગ ધીમે ધીમે ઝાંખો થઈ ગયો, મતલબ ભૂલાઈ ગયો. એન્ડ ડિસ્ટન્સ અને દૂરનો અંતર થઈ ગયું, મતલબ થોડોક સમય થઈ ગયો. ફોર ધેર વેર અધર થિંગ્સ ઓન માય માઇન્ડ. મારા મગજમાં બીજા અન્ય વિચારો અને બીજી અન્ય પ્રવૃત્તિ આવવાના કારણે લેખક કે પછી જે છોકરીનો જે પ્રસંગ હતો એ પ્રસંગ હું શું થઈ ગયો, ભૂલાઈ ગયો. હાલો પછી, આઈ વોઝ
ઇટ વોઝ ઓનલી વેન આઈ વોઝ મેકિંગ ધ રિટર્ન જર્ની 2 months લેટર. હાલો વરી પાસે શું કહે છે? ઇટ વોઝ ઓનલી, માત્ર ત્યાં સુધી ભૂલાણો, ક્યાં સુધી? તો કે વેન આઈ વોઝ મેકિંગ ધ રિટર્ન જર્ની 2 months લેટર, 2 મહિના પછી જ્યારે ફરીથી હું પાછો વરી રિટર્ન જર્ની એટલે કે મારા વેકેશનને પૂરું કરી અને પાછો ફરથી આવતો હતો, ત્યાં સુધી હું એનો ચહેરો ભૂલી ગયો, ત્યાં સુધી એનો ચહેરો મને યાદ આવતો નથી. અને પણ જ્યાં 2 મહિના પછી જેવો હું પેલું મારું વેકેશન પૂરું કરીને આવ્યો, વરી પાછો મને એનો ચહેરો યાદ રહી ગયો. મતલબ કે 2 મહિના પછી વરી પાછો મને એનો ચહેરો યાદ આવી ગયો. દેટ આઈ રિમેમ્બર્ડ ધ ગર્લ, ત્યારબાદ મને એ છોકરી વરી પાછી યાદ આવી ગઈ. તો વરી આમાં પ્રશ્ન થશે, વેન ડીડ હી રિમેમ્બર ધ ગર્લ? બરાબર, ચાલો આને એક કનેલાલ ફોટો પાડજો ને. બરાબર, નવો પ્રશ્ન થશે કે ભાઈ ક્યારે લેખક વેન ડીડ હી નો લખવું હોય તો અહીંયા લખી શકાય ધ ઓથર. વેન ડીડ ધ ઓથર રિમેમ્બર ધ ગર્લ, લેખકને છોકરીની યાદ ક્યારે આવી, અથવા તો લેખકને ક્યારે એ છોકરી યાદ આવી ગઈ? તો કે ધ ઓથર, જવાબ આપવો હોય તો આમાં આવો આપી શકાય કે ધ ઓથર રિમેમ્બરનું થઈ જાય રિમેમ્બર્ડ. શું કરવા? તો કાંઈ ડીડ આવ્યું એટલે સાદો ભૂતકાળ થઈ ગયો. રિમેમ્બર્ડ ધ ગર્લ, ધ ઓથર રિમેમ્બર્ડ ધ ગર્લ. આની અંદર આપ્યું છે ચોપડીની અંદર, જો હું ચોપડીમાં જોઈને જ પ્રશ્ન બનાવું. રિમેમ્બર્ડ ઓન ધ ગર્લ ઓન હિઝ રિટર્ન જર્ની, on his return journey 2 months later. 2 months later, 2 મહિના પછી જ્યારે લેખકની ફરીથી પાછા જ્યારે દિલ્હી જવા માટે નીકળે છે, એનું વેકેશન પૂરું થઈ રહે છે, એ પછી પેલી લેખક કે છોકરી વરી પાછી મને યાદ આવી ગઈ. 2 મહિના લેખકે મને યાદ ન આવી, કારણ કે હું નાની માને ત્યાં ગયો અને બીજી બધી પ્રવૃત્તિની અંદર રોકાઈ ગયો અને બીજા કામની અંદર વ્યસ્તતા થઈ ગઈ, એટલે ત્યારે મને એ છોકરીની યાદ આવી નહીં. પરંતુ જેવું મારું વેકેશન પૂરું થયું અને વરી પાછો હું દહેરાદૂનથી એટલે મારા નાની માને ત્યાંથી હું દિલ્હી જવા માટે નીકળ્યો, અને ત્યારે વરી પાછી 2 મહિના પછી વરી છોકરીની મને યાદ આવી. આગળ હાલો શું કહે છે જુઓ જોઈએ આગળ. આઈ વોઝ લુકિંગ આઉટ ફોર હર એઝ ધ ટ્રેન ડ્રીવ ઇન્ટુ ધ સ્ટેશન. આઈ એટલે હું, વોઝ લુકિંગ આઉટ એટલે શોધી રહ્યો હતો, ફોર હર એટલે તેણીને, એઝ એટલે જેવી, ધ ટ્રેન એટલે ગાડી, ડ્રીવ એટલે દાખલ થઈ, ઇન્ટુ ધ સ્ટેશન એટલે સ્ટેશનમાં. લેખક કે જેવી મારી ગાડી સ્ટેશનમાં દાખલ થઈ, તરત જ વરી પાછી છોકરી 2 મહિના પછી મને પાછી યાદ આવી ગઈ. એન્ડ આઈ ફેલ્ટ એન અનએક્સેપ્ટેડ થ્રિલ. એન્ડ એટલે અને, આઈ એટલે મને, ફેલ્ટ એટલે અનુભવ થયો, ફીલનું ભૂતકાળનું રૂપ છે ફેલ્ટ. એન અનએક્સેપ્ટેડ લખજો, અનએક્સેપ્ટેડ, UNEXPECTED, અનએક્સેપ્ટેડ. બિન અપેક્ષિત, જેની અપેક્ષા ન રાખી હોય એવું. અને ત્યાર પછીનો શબ્દ છે થ્રિલ, રોમાંચ. થ્રિલ્ડ એટલે રોમાંચ, રૂવાડા ઊભા કરી નાખે એવો. આઈ એટલે મને, ફેલ્ટ એટલે અનુભવ થયો, એન અનએક્સેપ્ટેડ થ્રિલ બિન અપેક્ષિત, જેની કલ્પના પણ ન કરી હોય, જેની અપેક્ષા પણ ન રાખી હોય એવો 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 રોમાંચ થઈ ઉઠ્યો, મારા રૂવાડા ઊભા થઈ ગયા એવો અનુભવ લેખક કે મને થાય છે. આઈ સો હર વોકિંગ અપ ધ પ્લેટફોર્મ. આઈ એટલે મેં
શો એટલે જોઈ, હર એટલે તેણીને, વોકિંગ એટલે ચાલતી આવતી, અપ ધ પ્લેટફોર્મ એટલે પ્લેટફોર્મ ઉપર. લેખક કે મને છોકરીને મેં પ્લેટફોર્મ ઉપર ચાલતી આવતી મેં તેણીને જોઈ. આઈ રન ટુ ધ ડોર એન્ડ વેવડ એટ હર. આઈ એટલે હું, રન એટલે દોડી ગયો, ટુ ધ ડોર એટલે દરવાજા પાસે, એન્ડ વેવડ વળી શબ્દ આવ્યો નવો વેવડ. આપણે કોઈની સામે આમ પહેલી વહેલી વાર મળીએ અથવા તો જ્યારે છૂટા પડીએ ત્યારે આપણે કેમ કોઈને આમ હાથ હલાવીએ છીએ. હું તમારી સામે આમ અત્યારે હાથ હલાવું તો તમે બધા મારી સામે હાથ હલાવો મને બધાને દેખાય, બરાબર? તો લેખક આમ પેલા છોકરીની સામું જોયું એટલે તરત લેખકે ડબ્બાના દરવાજામાં આવી અને એની સામે આમ હાથ હલાયો. લખજો શબ્દ આવ્યો વેવડ. હાથ હલાવવો. લેખક કે મેં તેની સામે જોઈ અને હાથ હલાવ્યો. વેન સી સો મી, જ્યારે તેણીએ મને જોયો, છોકરીએ મને જોયો ત્યારે શી સ્માઇલ્ડ, તેણી મારી સામું જોઈને હસી. સી વોઝ પ્લીઝડ ધેટ, સી એટલે તેણી, વોઝ પ્લીઝડ આનંદમાં આવી ગઈ. કેમ? તો કે આઈ રિમેમ્બર્ડ હર. આઈ એટલે મને, રિમેમ્બર એટલે યાદ હતી, હર એટલે તેણી, એન્ડ આઈ વોઝ પ્લીઝડ અને લેખક કે હું ખુશ થઈ ગયો કારણ કે સી રિમેમ્બર્ડ મી, તેણી મને યાદ હતી અને હું તેણીને યાદ હતો. મતલબ કે આગ દોનો ઓર સે લગી હુઈ હે. લેખક પણ તેણીને નહોતા ભૂલી શક્યા, સેમ એઝ, એ જ રીતે પેલી છોકરી પણ લેખકને ભૂલી શકી હતી નહીં. બરાબર? તો વળી આમાં પ્રશ્ન થશે કે વોટ વોઝ ધ ગર્લ્સ રિએક્શન વેન સી સો ધ ઓથર. આવું લખી શકાય? આવો પ્રશ્ન થઈ શકે કે વોટ વોઝ ધ ગર્લ્સ રિએક્શન વેન સી સો ધ ઓથર. જ્યારે છોકરીએ લેખકને જોયા ત્યારે તેણીનું શું એ રિએક્શન હતું? તો જવાબ આપવો હોય તો શું થશે? તો કે વેન ધ ગર્લ શો ધ ઓથર, જ્યારે છોકરીએ લેખકને જોયા, સી સ્માઇલ્ડ, તેણી હસી. પહેલા તો સી સ્માઇલ્ડ એન્ડ લુકડ પ્લીઝ, એન્ડ લુકડ પ્લીઝડ. ધેટ, શા માટે ખુશ દેખાણી? આમાં ચોપડીમાં આપ્યું છે જો પ્લીઝડ ધેટ હી રિમેમ્બર્ડ હર. હી એટલે તેણીને, રિમેમ્બર્ડ હર. બરાબર? ચાલો પછીનો પ્રશ્ન થઈ શકે કે વોટ ડીડ ધ ઓથર ડુ વેન સી સો ધ ગર્લ. આવું પણ થઈ શકે, આ પ્રશ્ન પણ થઈ શકે. વોટ ડીડ ધ ઓથર ડુ, વોટ ડીડ ધ ઓથર ડુ વેન હી શો ધ ગર્લ. વોટ એટલે શું, ડીડ એટલે હતું, ધ ઓથર એટલે લેખકે, ડુ એટલે કર્યું, વેન એટલે જ્યારે, હી એટલે તેમને, શો એટલે જોઈ, ધ ગર્લ એટલે છોકરીને. લેખકે છોકરીને જોઈ ત્યારે શું કર્યું? તો કે તેણીની સામે જોઈ અને આમ પ્લેટફોર્મના ડબ્બાના દરવાજામાં આવી અને પેલી છોકરીની સામે શું કરે છે? હાથ લંબાવે છે. તો કે જવાબ આપવો હોય તો કેવી રીતે થશે? તો કે આનો જવાબ આપવો હોય તો અહીંથી થશે. તો કે વેન ધ ઓથર શો ધ ગર્લ, જ્યારે લેખકે પેલી છોકરીને જોઈ ત્યારે હી રન ટુ ધ ડોર, તે દરવાજાની અંદર આવી ગયા. એન્ડ વેવડ એટ હર, એન્ડ એટલે અને, વેવડ એટ હર
અને તેણીની સામે જોઈ અને પોતાના હાથને શું કરે છે? હલાવે છે. બરાબર. આઈ વોઝ પ્લીઝડ ધેટ શી રિમેમ્બર્ડ હર. મને એક વાતનો આનંદ હતો, મને એક વાતની ખુશી હતી કે જેવી રીતે મને તેણીની યાદ આવતી હતી, મતલબ હું તેણીને જે રીતે યાદ હતો એ જ રીતે તેણી પણ મને યાદ કરી રહી હતી. મતલબ કે બંને એકબીજાને યાદ કરી રહ્યા હતા. હવે આગળની વાત શું થાય છે હવે આપણે આગળના નેક્સ્ટ પીરિયડની અંદર જોશું મિત્રો. સમય થઈ ગયો છે. આજે જેટલા સ્પેલિંગો અને જે પ્રશ્નો લખ્યા છે એ પાકી બુકમાં લખી લેવાના.